હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો જો આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે ચાય મૂકી દીધી છે અને દૂધે ગરમ મૂકી દીધું છે. જો અત્યારે જ વોશિંગ મશીનમાંથી અવાજ આવ્યો છે કે આપણા કપડાં ધોવાઈ ગયા છે, નીરવય આવી ગયો છે, તો કપડાં સૂકવી દઈ ત્યાં સુધીમાં ચા અને દૂધ બંને થઈ જાય. આડો એ જુઓ ભાઈ, સવારમાં મને ડ્યુટીમાં લગાડી દીધો છે. આ બાજુ ચા થાય છે અને આ બાજુ દૂધ ગરમ થાય છે. બંનેનું ધ્યાન રાખવાનું છે અને જાડું છે ને ત્યાં સુધીમાં કપડાં બધા સૂકવી નાખે. જો બધા વોશિંગ મશીનમાંથી કપડાં કાઢ્યા છે, એ સુકાવ ગઈ ત્યાં સુધીની ડ્યુટી આપણી છે. આજનો દિવસ છે ને ફૂલ એટલે ફૂલ હેક્ટિક છે, કારણ કે ઘણા બધા કામ પતાવવાના છે. વિડીયોના કામ છે, પર્સનલ કામ છે, તે બધાય પતાવી દેશું. એટલે આજનો દિવસ તો ફૂલ ટાઈટ રહેવાનો છે. જો ભાઈ, સવારમાં જાડો કાચી કેરી મસ્ત લઈ આવી છે, 3 લાવી છે. જો ભાઈ, આનું છે ને બપોરે આપણે જમવામાં સાથે અથાણું કરીને મજા આવે. અને કાપીને ખાલી આડી ઉપર હું ચટણી મીઠું એવું બધું જ ખાલી રાખવાનું કે બીજું કઈ? ચટણી મીઠું તેલ ને બધા અલગ અલગ નાખતા હોય, અમુક આમાં ગોળે નાખે. હા, ઈ બહુ મજા આવે. અને આમને મેં આને મીઠાર ખાવાની મજા આવે. એટલે હવે જામો પડી જવાનો છે સવારમાં. જો ભાઈ, કેરીની જમાવટ છે. હમણાં કેસર ચાલુ થાય પછી કેસરની ધબધબાટી. કા અત્યારે કાગડા હતી જોવામાં. મને છે ને હું કપડા સુકવતી હતી ને તો મને એવું લાગ્યું કે કેસર છે, એટલે મેં નીરવને પૂછ્યું કે લઈ આવીને તો લેવા ગઈ તો કે કાગડા છે, પણ તોય આપણે લઈ લીધી. 500 લીધી, 50 રૂપિયાની 500 આવી. પણ મારે કેસર ને કાગડા કઈ લેવા દે નહીં, મારે કાચી કેરી ખાવી હતી ગમે એમ કરીને. કઈ નહીં, આપણે આજ ખાઈ લેવું કાચી કેરી. ઓકે ભાઈ, તમે લોકો જે ઉનાળાની સિઝનમાં કઈ કેરી ખાવાની પસંદ કરો છો? અમારા ઘરે તો કેસર સિવાય કોઈ ખાતા છે નહીં, બીજી ખાઈએ થોડીક. તો તમે લોકો કોમેન્ટ કરો, તમારા ઘરે કયો દાબો નાખો છો? તો મમ્મી જો અત્યારે બહાર ગયા છે ને આપણે આજે બપોર બનાવવાનું છે અડદની દાળ અને ભાખરી. હજી જો કે 10:30 જેવું થયું છે, પણ અડદની દાળ આપણે બાફા મૂકી દીધી છે અને ભાખરીનો લોટે બાંધી નાખ્યો છે. અને આજે આપણે કેરી લઈ આવ્યા છે, તો કેરીનું કચુંબર હોતન બપોર કરશું જમવામાં. જો ભાઈ, બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે. અડદની દાળ છે અને ભાખરી છે, અને જો આપણે લીલું દેખાય ને કેરી છે. શું કેવું? કેરી સુધારવાની છે. નીરવ કેરી માટે એકદમ એક્સાઇટેડ છે. કેરી મને બહુ ભાવે. આપણે ખાસ કરીને સાસણગીર ગયા હતા, ત્યાં કેટલી કેરી ખાધી આપણે? કાચી કેરી. ત્યાં તો છે ને લોકોને ઘરના આંબા હતા, તો કાચી કેરી નીરવે એને એટલી ખાધી છે કે વાત જવા દે. એ લોકો કેવું કરે કે જમવાનું હોય એના 1-2 કલાક પહેલા તોડી લે અને એનો સંભારો પછી બનાવી નાખે. એમાં છે ને લાલ કલરનો તૈયાર જ મસાલો આવે છે, ઈ મસાલો નાખી દે. આપણે લઈ આવશું, ડાયરેક્ટ નાખી જ દેવાનો કાચામાં. મસ્ત લાગે, ખાટું પીટું. કા તો આજે રાતે છે ને મારા મામાજીને ને બધાને જમવાનું છે, એટલે છે ને મમ્મી અત્યારે શાકભાજી લેવા ગયા છે. હજી બધું બનાવવાની તો વાર છે. ભજીયાનો પ્રોગ્રામ છે આજે રાતે. હવે કઈ જાતના ભજીયા બનાવવાના છે? કુંભણિયા તો બનાવવાના જ છે, તો ખબર છે. બીજા કયા બનાવવાના છે મમ્મી આવે પછી ખબર પડે. તો આપણે થોડીક વાર હાલી લઈએ અને પછી બધું સુધારવાનો કાર્યક્રમ શરૂ કરી દઈએ. તો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, જો કે હજી વહેલું છે, પણ આજે રાતે આપણા ઘરે ગેસ્ટ આવવાના છે. મારા મામાનું આખું ઘર છે ને જમવા માટે આવવાનું છે, તો કંઈક નવી આઈટમ બને છે, તમને બતાવું. જો બધું શાકભાજી જોઈને તમને લોકોને આઈડિયા તો આવી ગયો હશે કે આજે શેનો પ્રોગ્રામ છે. તો આજે છે ભજીયાનો પ્રોગ્રામ. કા મેં ઓલરેડી કહી દીધું કે ભજીયાનો પ્રોગ્રામ છે. લ્યો, કાંઈ વાંધો નહીં. જો ભજીયાનો પ્રોગ્રામ છે અને મમ્મી જો બધી વસ્તુ સુધારે છે અને પાયલે જો સુધારવાનું ચાલુ કરી દીધું છે. આ બધું ધાણો સુધારાય છે અને આ બધું જો મરચાનું કટિંગ થાય છે ને, જો ભાઈ કુંભણિયાનો છે ને મસાલો તૈયાર થાય છે. અને આજે ટોટલ 3 જાતના ભજીયા બનાવવાના. જો ભાઈ, મારા ફેવરેટ છે આખા ભરેલા મરચાના. પછી જો આ ઘરે અમારે બધાને આ ભાવે કુંભણિયા. અને ત્રીજા બનવાના છે આપણે શું કહેવાય ઓલા બટેકા પતરીના બનાવે એને શું કહેવાય? બટેકા પૂરી. હા, એ જ કહેવાય ને. 3 જાતના ભજીયા બનવાના છે. જો તો જોવો, દહીંની ચટણી મેં બનાવી નાખી છે. દહીંમાં આપણે થોડી ખાંડ નાખી છે, કોથમીર નાખી છે અને ઝીણું મરચું સુધારી લીલું નાખ્યું છે. પછી આની અંદર તમે દર વખતે કુંભણિયા ભજીયાની રેસીપી પૂછતા હોય ને, તો જો આની અંદર દૂધી છે, પછી લીલું લસણ છે, સાદું લસણ છે, આદુ છે અને મરચા છે. અને હજી લોટ ડોવાનો બાકી છે, હમણાં લોટ આપણે ડોઈ નાખશું મીઠું નાખી. અને મરચાઈ આપણા ભરાઈ ગયા છે. અને જો બટેકાની પતરી હોતા આની અંદર મીઠું નાખીને આપણે અત્યારે બોળી દીધી છે. હજી બધી વસ્તુ કરવાની વાર છે, કારણ કે હજી બધા આવે ને પપ્પા અને મામા ને ત્યારે બધી વસ્તુ બનાવવાની છે. પણ બધી ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. હવે હું ચણાનો લોટ ડોઈ નાખું, કારણ કે જો અહીંયા આખે ભરેલા મરચા છે ને એના માટે સાદો ચણાનો લોટ દોવાનો છે અને આ કુંભણિયાનો લોટ દોવાનો છે અને આ મરચાનો અલગ લોટ દોવાનો છે. આપણે બધા લોટ દોઈ નાખીએ. જો ભાઈ, મામી આવી ગયા છે અને મામાના 2 છોકરા આવી ગયા છે. જો ભાઈ, મિત કેમ છે? મજામાં? મામી કેવી છે તબિયત? રેડી. કેમ છે રોમિલ? જો મામી હમણાં કોટામાં જોવા મળશે, કારણ કે એક બાજુ જો ભાઈ રામ, એક બાજુ લક્ષ્મણ. શું વાત છે મામી? મોજે મોજ. જો ભાઈ, અમારો પાડીસુન છોકરો જો ભાઈ હોળી ચાલુ કરી દીધી છે. મને તારી ગન તો બતાય કેવી લાવ્યો નવી. વાહ, આમાં જો લાઈટ થાય છે.
અત્યારથી થાય છે જો ને એવું છે લાઈટ એમ જ નતા થતી એમ ને જો અત્યારથી હોળી આવી ગઈ કા હોળી એ મારી ઉપર ઉડાડમાં ભાઈ આ છોકરાઓ જો ભાઈ જો ભાઈ અત્યારે છે ને વેફર તળી નાખી છે સાથે સાથે કારણ કે કાલે છે પૂનમ એટલે હે ને કાલે મારે પૂનમ હોય એટલે પૂનમ રહેવાની હોય એટલે અત્યારે તેલ મૂક્યું છે ને તો અત્યારે જ વેફર તળ નાખું. જો હવે ભજીયા પાડવાના ચાલુ થઈ ગયા છે અને સૌથી પહેલા પાડ્યા છે કુંભળિયા અને બધાનો એક એક ગાણો પાડી દીધો છે કારણ કે બધા લોકો જો અત્યારે જમવા માટે બેસી ગયા આપણી ડીશ જો ખાલી છે અને પેલા જેન્ટ્સ બેસી જશે પછી લેડીઝ જો અને મામા કામેથી આવી ગયા મામા જય ગોપાલ મજા મજા જો મામા ખુશે ખુશ છે જો અત્યારે અહીંયા છે ને લેડીઝ જમવા માટે બેસી ગયા છે કેવા છે ટેસ્ટમાં ભજીયા મસ્ત બન્યા છે બટેકા પૂરી છે ને એકદમ ચણા લોટ હાવ આછો નાખીને કડકડી કરી છે ને પતલી એટલે બહુ મસ્ત લાગે છે ખાવામાં. ઓકે મમ્મી કેવા છે મસ્ત મામી ને મહેમાન કેવા છે જો જમવા બેસી ગયા છે હા એ વાત સાચી કુંભળિયા ખાવા હાલો ભાઈ જો અત્યારે છે ને લેડીઝ જમવા બેઠી છે અને પપ્પા જો કુંભળિયા પાડે છે જો અમારે એવું જોઈએ પેલા જ્યારે જેન્ટ્સ બેઠા હોય ત્યારે લેડીઝ પાડે ભજીયા અને પછી પપ્પાની આવડે એટલે જો અત્યારે કુંભળિયા પાડે છે છેલ્લે મારે પૂરું કરવાનું તઈ ઊભા થાય આ લોકો કા પૂરું કરી દેવાનું મારો ઘણો છેલ્લે ખાય ને એટલે પૂરું હા પછી સંતોષ ત્યારે જ થાય હા અને અહીંયા હજી એક કેમેરામેન છે તમને બતાવી દઉં મામા જો અહીંયાથી મામા વિડીયો ઉતારે છે બધાના નકા બ્લોગર જ ભેગા થયા તમારા ઘરે જુઓ જુવાન થાય કે હવે અમે જ કંઈક છીએ આપણે હેઠ જ મોટા ક્યાં હોય 20-25 વર્ષના આપણે જ કર્યા હોય સમજ્યા પણ આપણને પાછા નીરવ હા આ મમ્મી શું કહે છે કે 20-25 વર્ષના કર્યા ને હવે બધું ભૂલી જાવશો તમે એ તો માઉનો ફેમસ ડાયલોગ છે તો એમાં એવું થાય છે કે નીરવને જે વસ્તુ ભાવતી હોય નાનેથી મોટો થયો હોય ત્યાં સુધી ખાતા હોય ને તો મમ્મી એવું કહે કે નીરવને આ નથી ભાવતું અને હમણાં તો મમ્મી એક દિવસ એવું કહેતા હતા કે નીરવ તને ક્રિકેટનો અત્યારથી ક્યાં શોખ જાગ્યો તો નીરવનું શું કેવું છે નીરવ તારું હું તો બાળપણથી ક્રિકેટ જોઉં છું એમ તમામ ભૂલાય ન જાય ભાઈ પેલા એટલા બધા ઊંડા ન ઉતરાવે બરાબર હવે એવી ચર્ચા ઊંડા ઉતરીને કરતા હોય ને એટલે એમ થાય કે આ શોખ ક્યાંથી થયો એટલે તો જોવો બધાય છે ને સોડા પીવે છે ખાલી એક મમ્મીને સોડા નથી આપી કારણ કે આજ સવારથી નીરવે અને પપ્પાએ મમ્મીને એટલું સંભળાવ્યું છે ને કે મમ્મીએ સોડા જ નથી લીધી મારે પીવી જ નથી હવે ડાયાબિટીસ હાવ આવી જાય ને પછી પીવી. કારણ કે મમ્મીના ડાયાબિટીસના રિપોર્ટ થયા ને તો ડાયાબિટીસ કેટલી આવી છે મમ્મી 200 ઉપર આવી 250 આવી છે એટલે મમ્મી હમણાં અઠવાડિયું ધ્યાન રાખશે પછી પીવા મળશે બધી વસ્તુ ના ના આસપાસ ધ્યાન રાખવું છે તો હાલો બધા સોડા પીવે હાલો આપણને તો કાંઈ ડાયાબિટીસ નથી એટલે આપણે જો દાવતની જીરવ સોડા પીવી છે સોસાયટીનો એક રોયલ રાજા અહીંયાથી નીકળે તમે ગમે એમ કરો એમ રીતે જ આવે ન્યાય જેવા છે આમ જ ન જો હવે એમને એને હાલવા ન્યા જાય છે હો, તો વધારે આ થાય. કોટે અરે કોટે ઈ ઓળે છે ને કૂતરાથી નથી બીતો અહીંથી કોટે કોટે એવો ધીમે ધીમે આવ્યો છે તો અત્યારે આ બિલાડીની વાત થાય છે બધાય પોતપોતાના ઘરની બિલાડી કઈ રીતે હેરાન કરે ને એની વાત કરે છે તો જોવો તુલસી મામીની હમણાં નવા રહેવા આવ્યા છે ને ગામડેથી તો જો આપણે તુલસી દઈએ છીએ મામીને નાનો એવો છોડવો છે મામી આવડો મોટો થઈ જવો જોઈએ હવે આવીને ત્યાં ઘરે તો ભજીયા તો થોડાક ખાધા છે પણ ઉપર છાશ એટલી પીધી ને એના ઉપર પાણી એટલું પીધું અને સોડાઈ તો છે ને માંડ ખૂટી જરીક એવી પીધી ને તો અડધી તો પેલા મૂકી દીધી કારણ કે તરસ બહુ લાગે છે પણ પેટમાં જગ્યા જ નથી આમ અહક જેવું થાય છે એટલે ઉનાળો આવી ગયો ને તો હવે તળેલી વસ્તુ ખાવાની છે ને ઓછી મજા આવે લાઈક શિયાળા જેટલી નો મજા આવે તો વાગી ગયા છે રાતના 11 અને આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ અને આજે રાતે આપણે ખાધા છે ભજીયા તો એના લીધે શરીર એટલું પાણી માગે છે ને કે વાત જવા દો ગમે એટલું પેટ આખું ફૂલીને દડા જેવું થાય ને તો પાણી જ થાય છે કેટલું પાણી પીધું ને તો બી તો કાંઈ વાંધો નહીં આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે અને ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જાડુ બાય બાય અને જાડુ જો મોટો એકદમ મસ્ત ધોઈને ફ્રેશ થઈ ગયો આપણે ફ્રેશ થઈ જઈએ